ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો મહુવાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહુવામાં આભ ફાટ્યું છે। તો આ સમાચાર મહુવાથી સામે આવ્યા। મહુવાના તલગાજોડામાં આભ ફાટ્યું છે અને તલગાજોડા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। મહુવા અને ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો। વરસાદના ધસમસતા પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે। ત્યારે સ્કૂલના બાળકો કોઝવેમાં ફસાયાની માહિતી પણ સામે આવી। ત્યારે તલજાગડાના સર્વોદય સ્કૂલના બાળકો ફસાયા છે। 40થી વધુ બાળકો પાણીમાં ફસાયા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સ્કૂલેથી છૂટીને પરત ઘરે ફરતા સમયે બાળકો ફસાયા છે, જ્યારે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાય તેવી પણ શક્યતાઓ છે। ત્યારે તલગાજડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છેક કમર સુધીના પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે। છેલ્લા 1 કલાકથી અહીં સતત વરસાદ ખાબકી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં વરસાદના દ્રશ્યો છે, પાણી ભરાયા છે અને 40 જેટલા બાળકો પાણીમાં ફસાયા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે। હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાય તેવા પણ સમાચાર છે અને મહુવા અને ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના ધસમસતા પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે। સ્કૂલના બાળકો કોઝવેમાં ફસાયા હોય તેવી પણ માહિતી સામે આવી છે, જેમાં 40 જેટલા બાળકો ફસાયા હોય તેવા સમાચાર છે। જેમાં તલગાજડાના સર્વોદય સ્કૂલના જે બાળકો છે તે વરસાદી પાણીમાં ફસાયા છે। સ્કૂલેથી છૂટીને પરત ઘરે ફરતા સમયની આ ઘટના છે ને 40 જેટલા બાળકો પાણીમાં ફસાયા અને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાય તેવી પણ શક્યતાઓ છે। તલજાગડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયા છે। ત્યારે ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે અને છેક કેડ સુધીના પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો છે। જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાય તેવી પણ શક્યતાઓ છે અને 40 જેટલા બાળકો આ વરસાદી પાણીમાં ફસાયા। જ્યારે તલગાજડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા છે। જ્યારે મહુવાના તલગાજડામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જ્યારે પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને કમર સુધીના પાણી ભરાયા છે અને મહુવા અને ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। વરસાદના ધસમસતા પાણી કોઝવે ઉપર ફરી વળ્યા અને 40 જેટલા બાળકો કોઝવેમાં ફસાયા હોય તેવી માહિતી સામે આવી છે। તલજાગડાના સર્વોદય સ્કૂલના બાળકો કોઝવેમાં ફસાયા છે। સ્કૂલેથી છૂટીને ઘરે પરત જતા બાળકો કોઝવેમાં ફસાયા છે અને છેક કમર સુધીના પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં 40 જેટલા બાળકો સ્કૂલેથી છૂટીને પરત ફરતા હતા તે સમયે કોઝવેમાં ફસાયા છે। જ્યારે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવે તેવા પણ સમાચાર છે। જ્યારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરાયા છે। મહુવા શહેરમાં જે ગત રાત્રિથી 3 વાગ્યાથી વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે મહુવા શહેરના ગ્રામ્ય વિસ્તારોની અંદર ટોટલ 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે એ કહી શકાય કે મહુવાના જે તલગાજડા ગામ આવેલું છે, તલગાજડા ગામની અંદર જે સર્વોદય સ્કૂલ નામની શાળા આવેલી છે તેની અંદર 50 જેટલા બાળકો અત્યારે એની અંદર ફસાઈ ચૂક્યા છે। ત્યારે તંત્ર દ્વારા એની બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા રેસ્ક્યુ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળતી અનુસાર કહી શકાય કે હેલિકોપ્ટરની મદદથી પણ તે આ બાળકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું પણ એક જાણવા મળ્યું છે। ત્યારે મહુવા પંથકની અંદર વાત કરવામાં આવે તો તમામ વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે તમામ નદી નાળાઓ પણ છલકાઈ ચૂક્યા છે। ત્યારે તમામ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।